એકમ કસોટી રદ કરવાની માંગ સાથે જીસીઆરટીના પૂર્વ નિયામક મેદાનમાં આવ્યા છે। જીસીઆરટીના પૂર્વ નિયામક નલિન પંડિતે ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે। શાળામાં લેવાતી એકમ કસોટી રદ કરવાની માંગ સાથે તેમણે ઉપવાસની ચીમકી આપી। એકમ કસોટીથી વિદ્યાર્થીઓના માનસ પર વિપરીત અસરનો દાવો કર્યો છે। નલિન પંડિત ભાવનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને ઉપવાસ કરશે। શિક્ષકોને પણ ઉપવાસ આંદોલનમાં જોડાવા માટે નલિન પંડિતે અપીલ કરી છે। જીસીઆરટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે નલિન પંડિત અને તેમણે એકમ કસોટીને લઈને વિરોધ દર્શાવ્યો છે। ભાવનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને તે ઉપવાસ કરશે અને તેમાં શિક્ષકોને પણ જોડાવા માટે અપીલ કરી છે। એકમ કસોટી રદ કરવાની માંગ સાથે જીસીઆરટીના પૂર્વ નિયામક મેદાનમાં આવ્યા છે। જીસીઆરટીના પૂર્વ નિયામક નલિન પંડિતે ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે। શાળામાં લેવાતી એકમ કસોટી રદ કરવાની માંગ સાથે તેમણે ઉપવાસની ચીમકી આપી। એકમ કસોટીથી વિદ્યાર્થીઓના માનસ પર વિપરીત અસરનો દાવો કર્યો છે। નલિન પંડિત ભાવનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને ઉપવાસ કરશે। શિક્ષકોને પણ ઉપવાસ આંદોલનમાં જોડાવા માટે નલિન પંડિતે અપીલ કરી છે। જીસીઆરટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે નલિન પંડિત અને તેમણે એકમ કસોટીને લઈને વિરોધ દર્શાવ્યો છે। ભાવનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને તે ઉપવાસ કરશે અને તેમાં શિક્ષકોને પણ જોડાવા માટે અપીલ કરી છે।